નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું રથયાત્રા વિશે. અમદાવાદથી સમાચાર. નાથના નેત્રોત્સવ બાદ આજે સોનાવેશના દર્શન. ભગવાન જગન્નાથ આજે સોનાવેશ ધારણ કરશે. સોનાવેશના દર્શન માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. રથયાત્રાના એક દિવસ પહેલા દિવસભર ધાર્મિક અને વિશેષ કાર્યક્રમો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવશે. સોનાવેશના દિવ્ય દર્શન બાદ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે. સવારે 10 વાગે સોનાવેશના દર્શન, સવારે 10:30 કલાકે રથની પૂજા થશે, 11 કલાકે ગજરાજની પૂજા થશે. આઈસીસીના ચેરમેન જય શાહ તથા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે. બપોરે 2:30 કલાકે કોંગ્રેસ કમિટીની મુલાકાત થશે. સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિની મુલાકાત. સાંજે 6:30 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂજા અને આરતી કરશે. 8 વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહાઆરતી કરશે. સોનાવેશના દર્શનનો લહાવો લેવા માટે આજે તમે જો જગન્નાથ મંદિર નથી જઈ શકતા તો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર અમે તમામ વ્યવસ્થા કરી છે. એક અપડેટ આપના સુધી ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડશે. રથયાત્રા પહેલા આજે સોનાવેશના દર્શન કરો. ભગવાનને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા છે. સોનાવેશના દિવ્ય દર્શન અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 10 વાગ્યાની આસપાસ જે આ કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ જશે. સોનાવેશના દર્શન થશે. 10:30 કલાકે રથની પૂજા કરવામાં આવશે. સવારે 11 વાગે ગજરાજની પૂજા કરવામાં આવશે. 2:30 કલાકે કોંગ્રેસ કમિટી મુલાકાત કરશે મંદિરની અને 6:30 કલાકે સાંજે મુખ્યમંત્રી પૂજા આરતી કરશે. જે બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંજે 8 વાગે મહાઆરતી કરશે. આ રીતે આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે અને તે પહેલા ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે. સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. દીપિકા, આજનો દિવસ પણ એટલા માટે મહત્વનો કારણ કે ભગવાનના દર્શન થશે પણ સોનાવેશમાં. બિલકુલ, અને ભગવાનના દર્શન સોનાવેશમાં થશે. જેને દર્શન જોવા હોય તે આજે મંદિરમાં આવશે. પરંતુ સૌથી મહત્વની વાત કે સોનાવેશના દર્શન શા માટે લોકો જોવા માંગતા હોય છે? સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક. અને તેની સાથે સોનાવેશમાં જ્યારે ભગવાનના દર્શન થાય ત્યારે એવું માનવામાં આવે છે કે આખું વર્ષ છે ધન ધાન્યથી ખાસ કરીને દરેકના ઘર ભરાયેલા રહે છે. તે પ્રકારની માન્યતા વચ્ચે અહીં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ પણ જોવા મળે છે. આંખે પાટા છે અને અલંકારો જ્યારે સોનાના હોય ત્યારે તે અદ્ભુત દ્રશ્ય જોવા માટે લોકો છે અહીં આવતા હોય છે. મનની નજરથી આજે ભગવાન સાથે લોકો વાતો કરતા હોય છે અને અનેક લોકોની મનોકામના પૂર્ણ થઈ હોય તેવા દાખલાઓ પણ લોકો આપતા હોય છે. આજના દિવસે ખાસ કરીને જે લોકો દર્શન કરવા માટે આવે છે તો વિશેષ પ્રકારે ધન્યતા અનુભવતા હોય છે. લોકો સાથે પણ એક વાતચીત કરવાનો પ્રયત્ન મારો રહેશે કારણ કે જે પ્રકારે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને કહી શકાય કે સોનાવેશના દર્શન માટે આવતા હોય છે જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. બેન, મને કહેશો કે આજે જ્યારે તમે દર્શન માટે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? કેટલા સમયથી આપ વિચાર કરી રહ્યા હતા કે સોનાવેશના દર્શન કરવા માટે તમારે આવવું છે? ઘણા સમયથી અમે મણિનગરથી આવીએ છીએ, અમદાવાદમાં રહીએ છીએ અને દર વર્ષે આવી રીતે આવીએ છીએ દર્શન કરવા. અને આવતા વર્ષે બીજા દિવસે બી દર્શન કરવા આવીએ છીએ અમે. રથ આવે પછી. હા, રથ પૂરો થશે ને રથયાત્રાના બીજા દિવસે. તમે ક્યાંથી આવો છો? હું વસ્ત્રાપુરથી આવું છું ને દર વર્ષે આવું છું અને છેલ્લા 70 વર્ષથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. મારા દાદા પરદાદા બધા જ અહીંયા દર્શન માટે આવીએ છીએ. અને જય જગન્નાથજી. જય જગન્નાથ. કહેતા એ લોકો છે ખાસ કરીને ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે ને વર્ષો જૂની જે પરંપરા છે આજે પણ સચવાયેલી છે. ઘણા લોકો આજના દિવસે દીપા વિશેષ પ્રકારે લોકો મગ આપતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આગલા દિવસે મગ આપવામાં આવે અથવા નેત્રોત્સવના દિવસે મગ આપવામાં આવે તો તે મગનો પ્રસાદ છે તે ખાસ કરીને જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં નીકળતા હોય તો તે મગ છે આગલા દિવસે પલાળી દેવામાં આવે. એટલે આજના દિવસે સાંજના દિવસે મગ
મગ પલાળી દેવામાં આવશે અને બીજા દિવસે જે ફણગાયેલા મગ હોય છે તે લોકોને પ્રસાદ સ્વરૂપે જ્યારે જગન્નાથની યાત્રા નીકળતી હોય રસ્તામાં 18 કિલોમીટરનો રૂટ છે તો તે રૂટ દરમિયાન ખાસ કરીને એ મગનો પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે અને એ મગ જે ઘરેથી નીકળેલા મગ જે પ્રસાદ સ્વરૂપે સાફ કરીને તેને પલાળી દેવામાં આવે ને ત્યારબાદ લોકો સુધી પહોંચે તો એવું કહેવાય છે કે જગન્નાથની રથયાત્રામાં પ્રસાદ તમારા ઘરનો ગયો હોય મગ છે તમારા ઘરના ગયા હોય ત્યારે પણ ધંધાને ખૂટતા નથી અને તે પરંપરા આજે પણ યથાવત છે. દીપા. દીપિકા, આજના કાર્યક્રમની જો વાત કરીએ તો કેવા પ્રકારના કાર્યક્રમ રહેવાના છે? સોનાવેશના દર્શન બાદ શું શું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશે પણ જાણકારી આપજો. જે આજે સોનાવેશના દર્શન છે સૌપ્રથમ તો આપને એ દ્રશ્યો બતાવી દઉં કે આજે સોનાવેશના દર્શન માટે જ્યારે લોકો આવતા હોય ત્યારે ભગવાનના જે મુગટ છે આ મુગટ પણ જુઓ તો અહીં સોનાના મુગટ છે તે જોવા મળી રહ્યા છે. ભગવાનના તમામ અલંકારો છે તે કહી શકાય કે અલંકારો છે રત્ન જડિત અલંકારો તેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આજના દિવસનું મહત્વ એટલા માટે કે આવતીકાલે જ્યારે બીજના દિવસે ભગવાન છે પોતે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે આગલા દિવસે સોનાવેશ છે તે કરવામાં આવે છે એટલે ભગવાનને સોના સ્વરૂપે તમામ વસ્તુ છે તે ચડાવવામાં આવતી હોય છે. સાથે આજના દિવસે મહત્વની વાત એ કે આજે રથ પૂજન પણ કરવામાં આવે છે એટલે ભગવાન જે રથમાં સવાર થશે તો તે રથ છે તે રથ મંદિરની અંદર લાવી દેવામાં આવતા હોય છે અને તે રથનું પૂજન કરવામાં આવતું હોય છે. તે માટે ખાસ કરીને 1200થી પણ વધારે ખલાસીઓ છે તેઓ આવી ચૂક્યા છે ગુજરાતભરમાંથી. મુંબઈ કહી શકાય નડિયાદ ગુજરાતભરમાંથી જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના પણ જે કહી શકાય કે ખલાસીઓ છે તેઓ આવ્યા છે. સુરતથી પણ આવે છે. તમામ ખલાસીઓ થઈને પણ 1200થી પણ વધારે ખલાસીઓ જેઓ ભગવાનના ત્રણેય રથ છે તે ખેંચતા હોય છે. આપ જુઓ અત્યારે સોનાવેશના દર્શન છે તે થઈ રહ્યા છે અને આજના દિવસે ખાસ કરીને સાંજના સમયે મુખ્યમંત્રી છે તેઓ પણ આવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાઆરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. થોડીક ક્ષણોની અંદર જય શાહ આવે તે પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કે જે BCCIના ચેરમેન છે અને તેઓ ખાસ કરીને સોનાવેશના દર્શન કરવા માટે થોડીક ક્ષણોની આવશે. બસ પહોંચવાની રાહ છે. સિક્યોરિટી છે તે સિક્યોરિટી આવી ચૂકી છે અને સિક્યોરિટી ખાસ કરીને કહી શકાય કે સોનાવેશના દર્શન માટે આવતા હોય ત્યારે તે પ્રકારે. દીપિકા, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ટેલિવિઝન સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે તે જોઈને તમે અભિભૂત થઈ ઉઠશો. ન્યૂઝ 18 ગુજરાતી તમને પહેલી વખત અત્યારે જે સોનાવેશ ધારણ કર્યા છે ભગવાને તેના દર્શન કરાવી રહ્યું છે. તમે મંદિર નથી જઈ શકતા, કંઈ જ વાંધો નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ સોનાવેશના દર્શન કરી રહ્યા છો. ભગવાનને સોનાવેશ જે ધરાવવામાં આવ્યા છે, જે ધારણ કર્યા છે ભગવાને, તે આપ જોઈ રહ્યા છો. અમદાવાદથી સમાચાર. રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. રથયાત્રા પહેલા રથોનું પૂજન થશે. જગન્નાથ મંદિરમાં આજે રથ પૂજન કરવામાં આવશે. બહેન સુભદ્રાજીના રથ પર ખાસ હોય છે હનુમાનજીની મૂર્તિ. રથ પર હનુમાનજી પોતે રથયાત્રામાં જોડાવાની માન્યતા છે. ભાઈ બલરામના તાલધ્વજ, બહેન સુભદ્રાજીના દેવદલન અને જગન્નાથજીના નંદી ઘોષ રથ તૈયાર છે. ગુજરાતના મુંબઈ, સુરત, નડિયાદ અને વડોદરાના ખંભાત 1200થી વધુ ખલાસીઓ રથ ખેંચશે. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, રથને લઈને આ વખતે શું ખાસિયત છે, શું અલગ? કારણ કે અનેક એવી માન્યતાઓ હોય છે રથને લઈને, તો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? રથયાત્રાને લઈ હવે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને વિધિ શરૂ થઈ ગઈ છે. એક પછી એક વિધિ થઈ રહી છે. આજે સોનાવેશની વિધિ થઈ છે અને સાથે જ આજે 3 રથ છે કે જ્યાં ભગવાન જગન્નાથ બિરાજવાના છે, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી જ્યાં બિરાજવાના છે. એ ત્રણેય રથનું જે સમારકામ હતું તે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે આ 3 રથને મંદિર પરિસરમાં છે તે સ્થાપના કરવામાં આવશે, પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યાં પૂજા કરવામાં આવશે. અત્યારે જોઈ શકો છો કે રથને પણ અત્યારે સુરક્ષા વ્યવસ્થા છે તે ચેક કરવામાં આવી રહી છે. અત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા પણ જે રથ છે કે કારણ કે ભગવાનની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે. રથની જ્યારે રેપિડ એક્શન ફોર્સ છે તે સુરક્ષા કરતું હોય છે, પરંતુ આ રથને મંદિર
મંદિરમાં લઈ જવામાં આવે છે તે પહેલાં સુરક્ષાનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને આ 3 રથ છે કે જ્યાં રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે. કલરનું પણ ખૂબ જ મહત્વ હોય છે અને એટલા માટે જ આપ જોઈ શકો છો કે નંદી ઘોષ રથ છે, દેવદલત રથ છે અને તાલ ધ્વજ જે રથ છે, આ 3 રથને જે શણગાર કરવામાં આવ્યો છે, કલર કરવામાં આવ્યો છે તે ખૂબ જ સુંદર કરવામાં આવ્યો છે અને આ કલરોનું લોકોના જીવનમાં પણ ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે અત્યારે રથને જ્યારે મંદિરમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ મંદિરમાં છે પૂજન વિધિ કરવામાં આવશે અને પૂજન વિધિ કર્યા બાદ આવતીકાલે ભગવાન જગન્નાથ છે તે બિરાજમાન થશે અને ત્યારબાદ નીકળશે. ત્યારબાદની જે વિધિ છે કે ગજરાજો છે પણ ભગવાન જગન્નાથના છે અત્યારે દર્શન કરવા આવશે અને ગજરાજની છે તે પૂજા કરવામાં આવશે. સાંજે સંધ્યા આરતી કરવામાં આવશે. મહાઆરતીમાં પણ મુખ્યમંત્રી છે તે ઉપસ્થિત રહેશે, મંત્રીમંડળ ઉપસ્થિત રહેશે અને સાથે સાથે અલગ અલગ ડેલિગેશનો છે, વીઆઈપીઓ છે, મહાનુભાવો છે, સાધુ સંતો છે તે આજે પણ દર્શન કરવા મોટી સંખ્યામાં જોડાશે. આભાર વિભુ જાણકારી આપવા માટે. રથ તૈયાર છે. હવે ટૂંક જ સમયમાં મંદિર પરિસરની અંદર તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. કઈ રીતે આ જે રથ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3 અલગ અલગ રથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથ માટે. હવે અન્ય સમાચારો પર કરીએ નજર. સુરતથી સમાચાર. નાસિરનગર ડિમોલેશનને લઈને સૌથી મોટો ખુલાસો. દબાણ કમિશનરના આદેશથી હટાવ્યાનો દાવો. કમિશનર અને સુજલ પ્રજાપતિની વોટ્સએપ ચેટ સામે આવી છે. કમિશનર એમ નાગરાજન અને સુજલ પ્રજાપતિ વચ્ચેની વોટ્સએપ ચેટ ચર્ચામાં આવી છે. નાસિરનગર ડિમોલેશન કેસમાં નવા દાવાઓથી મનપામાં ખળભળાટ મચ્યો. સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી ગંભીર આરોપ મૂક્યા છે. ડિમોલેશન કમિશનરના આદેશથી થયું હોવાનો એફિડેવિટમાં દાવો કર્યો. 21 મેની ચેટમાં કમ્પ્લીટ ધીસ ASAPનો મેસેજ હોવાનો દાવો છે. સુજલે કમિશનરના આદેશના જવાબમાં જી સર લખ્યાનો ઉલ્લેખ. 29 મેના રોજ રોડ સરફેસ સંબંધિત PDF મોકલાઈ હોવાનો દાવો. 30 મેના ડિમોલેશન બાદ આફ્ટર વિડીયો કમિશનરને મોકલાયા. વિડીયો જોયા બાદ કમિશનરે ઓકે જવાબ આપ્યો હોવાનો પણ દાવો છે. ડિમોલેશન બાદ પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યા હોવાના આરોપ છે. જૂન દરમિયાન વોટ્સએપ કોલ અને ન્યૂઝ લિંક શેર થયાનો પણ દાવો. 14 જૂન બાદ કમિશનરે અંતર જાળવ્યું તેવો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. સુજલે અનેક વખત ફોન કર્યા છતાં જવાબ ન મળ્યાનો પણ આરોપ. ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો હાઈકોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરાયા. નાસિરનગર ડિમોલેશન કેસમાં હવે હાઈકોર્ટની કાર્યવાહી પર સૌની નજર છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કમિશનરના આદેશ બાદ આ કાર્યવાહી થઈ હોવાનો આરોપ છે, શું વિગત? બિલકુલ, સુરતના નાસિરનગરના ડિમોલેશનને ભૂતિયા ડિમોલેશન નામ આપવાનું. ડિમોલેશનના 1 મહિના સુધી તો કમિશનર સહિત અધિકારીઓ તેઓ દ્વારા ડિમોલેશન નહીં કરવાની વાત હતી અને જ્યારે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કમિશનરે આ મામલે તેમના અધિકારીઓ દ્વારા ડિમોલેશન કર્યા હોવાની વિગતો આપી હતી. અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા, પણ સુજલ પ્રજાપતિ નામના અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા અને કમિશનર સાથેની ચેટ સોગંદનામા સાથે રજૂ કરી હતી. કહી શકાય 25 તારીખથી આ સમગ્ર ડિમોલેશન બાબતે તેમની સાથે વોટ્સઅપ પર વાતો થઈ રહી હતી. ખાસ કરીને ડિમોલેશન બાદ વિડીયો શેર કરવામાં આવતા મનપા કમિશનર એમ નાગરાજન દ્વારા ઓકે લખવામાં આવ્યું હતું. આ તમામ વિગતો જાણતા હોવા છતાં પણ કમિશનરે આ સમગ્ર મામલે પોતે અજાણ હોવાની વાતો કરી હતી. ખાસ કરીને કહી શકાય કે 14 જૂન સુધી સુજલ પ્રજાપતિ અને કમિશનર એકબીજા સાથે સંપર્કમાં હતા અને 14 જૂન બાદ જયારે ન્યૂઝની એક ક્લિપ શેર કર્યા બાદ એમ નાગરાજને સુજલ પ્રજાપતિથી પોતાનો સંપર્ક કાપ્યો હતો, તેમનાથી દૂર રહેતા હતા. એટલે કે સમગ્ર મામલે પુરાવા સાથે સુજલ પ્રજાપતિ હાઈકોર્ટમાં હાજર રહ્યા છે, સોગંદનામું કરી તમામ વિગતો મોકલી છે. એટલે કે આ સમગ્ર ડિમોલેશન છે તે ભૂતિયા ડિમોલેશન નથી અને કમિશનરના આદેશ બાદ કરવામાં આવ્યું છે. પણ જયારે હવે આનો વિવાદ વકર્યો છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન આ કોર્ટ સોંપડો સુજલ પ્રજાપતિ પર નાખ્યો છે ત્યારે સુજલ પ્રજાપતિ સમગ્ર મુદ્દાઓ સમગ્ર વિગત સાથે એફિડેવિટ લઈ કોર્ટમાં રજૂ થયા છે. જે એફિડેવિટ કર્યું છે એ તમામ વસ્તુઓ રજૂ કરવામાં આવી છે અને કહી શકાય કે હવે કોર્ટ આમાં કયા પ્રકારનો ચુકાદો આપે છે. પણ જે પ્રકારે રાજકીય ઇશારે આ ડિમોલેશન થયું છે, 100 મકાનો તોડવામાં આવ્યા છે, 500 કરતા વધુ પરિવારો રસ્તે રઝળતા થઈ ગયા હતા, ત્યારે હવે
આ નાસીનગરનું જે ડિમોલેશન છે તેમાં નવો વળાંક સાથે દરરોજ નવા ભંગા ફૂટી રહ્યા છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુજલ પ્રજાપતિ નામના અધિકારી જેમની ઉપર દોષનો ટોપલો ઢોળાવવામાં આવ્યો, તેમણે એફિડેવિટ દાખલ કરીને એવો ઉલ્લેખ કર્યો છે કે કમિશનરના આદેશ બાદ જ અમે આ કાર્યવાહી કરી છે. જે બાદ કાર્યવાહી થયા બાદ વિડીયો પણ તેમને મોકલવામાં આવ્યો હતો અને કમિશનરે તેના જવાબમાં ઓકે પણ લખ્યું હતું. વોટ્સએપ ચેટનો પણ ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે કે કઈ રીતે કમિશનરે આદેશ આપ્યા હતા કે આ રીતે કાર્યવાહી કરવાની છે, જે બાદ સુજલ પ્રજાપતિએ ઓકેમાં તેનો આન્સર કર્યો હતો. હવે કમિશનર એવું કહી રહ્યા છે કે મને જાણ જ નથી, તો આખરે કેમ કમિશનરે હાથ ઊંચા કરી લીધા તે તપાસનો વિષય છે. એક બાદ એક નવા ફણગા ફૂટી રહ્યા છે આ કેસમાં. નાસરનગર ડિમોલેશન ખૂબ જ ચર્ચિત ભૂતિયા ડિમોલેશન, જેમાં કોઈ અધિકારીને ખબર જ નહોતી અને ડિમોલેશન થઈ ગયું. ઉચ્ચ અધિકારીઓએ એવું કહ્યું કે અમને કોઈ જ જાણ નહોતી, અને બીજી તરફ જે અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા તેમનું કહેવું હતું કે ઉચ્ચ અધિકારીઓએ જ અમને આદેશ આપ્યા છે, કમિશનરે અમને આદેશ આપ્યા છે, જે બાદ અમે આ કાર્યવાહી કરી છે. તહેવારો પહેલા ખાદ્ય તેલમાં ખેલ થયો છે. સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો, કપાસિયામાં ડબ્બે ₹30નો વધારો. સિંગતેલનો ડબ્બાનો ભાવ 2820 પર પહોંચ્યો. કપાસિયા તેલનો ભાવ 2670 પર પહોંચ્યો. પામોલીન, સૂર્યમુખી સહિતના સાઇડ તેલમાં ભાવ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચની અસરના કારણે આ ભાવ વધારો થયો હોવાની જાણકારી. આ તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, ખાદ્ય તેલના ભાવમાં ભડકો, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો માત્ર એક જ સપ્તાહમાં સિંગતેલના ભાવની અંદર ₹80નો વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કપાસિયા તેલની અંદર પણ એક સપ્તાહની અંદર ₹50નો છે તે વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે સિંગતેલમાં ડબ્બે ₹50નો વધારો થતા સિંગતેલનો જે 15 કિલો ડબ્બાનો ભાવ છે તે 2800 પાર પહોંચ્યો છે, એટલે કે હાલ અત્યારે 2820 પર ટ્રેડ થઈ રહ્યો છે. સાથોસાથ વાત કરવામાં આવે તો કપાસિયા તેલનો ડબ્બો છે તે 2670 ઉપર પહોંચ્યો છે. તો બીજી તરફ પામોલીન તેલ હોય કે પછી સૂર્યમુખી કે પછી મકાઈનું તેલ હોય, તમામ સાઈડ તેલના ભાવની અંદર પણ સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જ્યારે સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે ને તે પૂર્વે જ ખાદ્ય તેલોના ભાવની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે જો નાફેડ દ્વારા પિલાણયુક્ત જે મગફળીનો જથ્થો છે તે બજારની અંદર વેચવામાં આવે તો સિંગતેલના ભાવ સ્થિર થઈ શકે છે. નહીંતર આગામી દિવસો સિંગતેલના જે ડબ્બાનો જે ભાવ છે 15 કિલો ડબ્બાનો ભાવ છે તે 2900 પાર પણ પહોંચી શકે છે. જી અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ઉત્તર મધ્ય બાદ સૌરાષ્ટ્રમાં ચાંદીપુરાની એન્ટ્રી. સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીની શંકા. રાજકોટ તાલુકાના એક બાળકને લક્ષણ દેખાયા છે. સુરેન્દ્રનગરના એક બાળકમાં પણ લક્ષણ દેખાયા. બંને બાળકોના સેમ્પલ લેબમાં ગાંધીનગર મોકલાયા છે. લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ બેડની સુવિધા તૈયાર કરાઈ છે. 5 બેડની સુવિધા તૈયાર કરાઈ છે. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર અને હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રીની શક્યતા, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠા વિસ્તારમાં જે પ્રકારે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે ને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ હવે આ વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરના 2 બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો છે તે મળી આવ્યા છે અને તેના જ કારણે બંને બાળકોના સેમ્પલ લઈને ગાંધીનગર રિપોર્ટ અર્થે પરીક્ષણ અર્થે છે તે મોકલવામાં આવ્યા છે. હાલ બંને બાળકોના રિપોર્ટની રાહ છે તે જોવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના ગામમાં રહેતા બાળકને મગજમાં તાવ ચડી જતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેની અંદર શંકાસ્પદ જે ચાંદીપુરા વાયરસના લક્ષણો છે તે જણાઈ આવ્યા હતા અને તેના કારણે તેનો જે સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે છે તે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જો કે હજુ સુધી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતો બાળક છે તે મળી નથી આવ્યો. જી આભાર અંકિત, જાણકારી આપવા માટે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં ગરમ મસાલા બનાવતી એક કંપની પર દરોડા પાડ્યા છે. અગાઉ જય અંબે ભોજનાલયમાંથી લેવાયેલા ગ્રેવીના નમૂના અનફિટ જાહેર થયા હતા. તેમાં ખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આ ભોજનાલયમાં વપરાતો મસાલો જય માતાજી ટ્રેડિંગ યુનિટમાં બનતો હતો. આથી ફૂડ વિભાગે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને તમામ માલ સીઝ કર્યો. ફૂડ વિભાગે અંદાજે 12 લાખની કિંમતનો 12,000 કિલો મસાલાનો જથ્થો જપ્ત કરી તેનું વેચાણ અટકાવ્યું છે. આ જથ્થામાં મરચા પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર સામેલ છે. એએમસી દ્વારા આ મસાલાના સેમ્પલ મેળવીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હવે આગળ વાત અષાઢમાં અનરાધારની. અઠવાડિયા બાદ ફરી દક્ષિણમાં મેઘો દેખાયો. સુરત અને ગામડાઓમાં સવારથી જ જમાવટ. મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ. ગ્રામ્ય પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. ધરતીપુત્રો માટે વરસાદ આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે. વરસતા વરસાદથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે. અઠવાડિયા બાદ ફરી એક વખત સુરત અને આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે. મેઘરાજાએ જમાવટ કરી છે. મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ ખાબક્યો છે. ફરી એક વખત મેઘરાજાની પધરામણી થતા જ ખેડૂતોમાં ખુશી. હવામાન ખાતા એટલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 15 તારીખથી 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થવા પામ્યો છે. જે છેલ્લા 7 દિવસના વિરામ બાદ વરસાદે ફરી આજ રોજ વહેલી સવારથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે આજે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ સમાન જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહુવા અનાવર હાઈવે ઉપર પણ વહેલી સવારથી અવિરત હળવા વરસાદને પગલે લોકોએ ક્યાંક બસ સ્ટેન્ડની અંદરમાં ઉભા રહેવાની ફરજ પડી છે. અને ખાસ કરીને જે આ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળવા પામી છે તો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ સમાન વરસાદ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. જૂનાગઢથી સમાચાર. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ વરસ્યો. સવારથી ધોધમાર વરસાદના કારણે રોડ પાણી થયા. વંથલી અને આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો. લાંબા સમય બાદ વરસાદ પડતા ખુશીની લહેર વ્યાપી છે. લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો. ખેતરમાં મોલાતને જીવનદાન મળશે. મગફળી, કપાસના વાવેતરને ફાયદો થશે. વાતાવરણમાં પલટો આવતા ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. દ્વારકા પંથકમાં અંતે મેઘરાજાની એન્ટ્રી. અષાઢ માસ શરૂ થતા જ વરસ્યા મેઘરાજા. લાંબી રાહ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો. ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત. ધીમે ધારે વરસાદથી ખેતરો અને રોડ પાણી થયા. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી. છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના પગલે ખેડૂતોમાં વાવણી અને ઊભા પાકને જીવતદાન મળવાની આશા જાગી. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થવાની આશા છે. હવામાનમાં આવેલા બદલાવથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી. લોકો મેઘરાજા વધુ મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદી ઝાપટું વરસ્યું. શામળાજી સહિત મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટું વરસ્યું છે. ભારે ઉકળાટ તેમજ ગરમી વચ્ચે વરસાદ પડ્યો. વધુ વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. ખેતરમાં વાવણી કરેલ પાકને સંકટ. હાલ વરસાદની ખેડૂતોને ખૂબ જ જરૂરિયાત છે. સમાચારોમાં હવે આગળ વધીએ. જયપુરની આમેર ઘાટીમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો. પૂરપાટ ઝડપે આવતી 2 બાઇક વચ્ચે સામસામે ટક્કર થઈ. આ ભયંકર અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.
પોરબંદરના રણાવાવ તાલુકાના રામગઢ ગામ નજીક ડુંગરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ સામે તંત્રએ અંતે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરી લીઝ વિસ્તારની બહાર ખોદકામ કરાયું હોવાનું સામે આવતા અંદાજે 17 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. બરડા સેન્ચુરી નજીકના આ સંવેદનશીલ વિસ્તારમાં થયેલા ખનનથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદો વચ્ચે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ત્યાં કઈ નહીં તો 5 લાખ મેટ્રિક ટન જેટલો એને ઉપાડી અને મોકર સાગરમાં નાખ્યો, બંદરમાં નાખ્યો. ત્યાં સુધી વહીવટી તંત્ર શું કરતું હતું? ત્યાં સુધી કઈ ન કર્યું. એટલે આનો દંડ કઈ એટલો હોવો ન જોઈએ. આનો દંડ તો 100-200 કરોડમાં થાય. એને બદલે તમે 15 લાખ અને પ્રકૃતિને કેવડું નુકસાન કર્યું. જગ્યા ઉપર છે ને જે નવું ખનન કર્યું એ બાબતે એમને આપણે નોટિસ આપીને એને દંડ વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તેમજ જે મંજૂરી આપી હતી તે શરતી મંજૂરી આપેલી હતી કે કોઈ નવું ખાણકામ નહીં કરવું. આ જે શરત ભંગ થઈને એ ધ્યાને રાખી 3/7/2026 ના રોજ એમની મંજૂરી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજકોટથી સમાચાર. જન્માષ્ટમી મેળાને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રેસકોર્સ ખાતે થનારા લોકમેળાને લઈને મહત્વની ખબર. રાઇડ્સના ભાવ જાહેર કરવામાં આવ્યા. મોટી રાઇડ્સના 50 રૂપિયા નક્કી કરાયા, નાની રાઇડ્સના 35 રૂપિયા નક્કી કરાયા. લોકમેળામાં સ્ટોલ લેવા ઈચ્છુક દાવેદારોની અપીલ 20 થી 28 જુલાઈ દરમિયાન અરજી કરી શકાશે. 1 થી 6 ઓગસ્ટ પ્લોટનો ડ્રો અને હરાજી હાથ ધરાશે. 2 દિવસ ખાણીપીણી રમકડાના સ્ટોલ, નાની ચકરડી અને મોટી ચકરડીના પ્લોટ્સનું વિતરણ કરાશે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, જન્માષ્ટમીના મેળાને લઈને શું અપડેટ? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે, જેને લઈને વહીવટી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે મેળાનો જે વીમો છે તે અંદાજિત 8 કરોડ રૂપિયા સુધીનો લેવામાં આવે તે પ્રકારની વાત પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં તો મોટી રાઇડ્સના 50 રૂપિયા જ્યારે કે નાની રાઇડ્સના 35 રૂપિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે. આભાર અંકિત, જાણકારી આપવા માટે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.